નમસ્કાર મિત્રો, આજે એક એવી વાત કરવી છે કે જે વ્યક્તિ પાસે લાખો રૂપિયા હોય છે પણ ખીચામાંથી કાઢવા એ ખૂબ કઠિન પડતા હોય છે। પરંતુ મારે આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરવી છે, એવા નવયુવાન વિશે વાત કરવી છે કે નવયુવાનો હવે પોતાના જે ઇન્કમ હોય છે, પોતાની જે આવક હોય છે, જેમાંથી હવે કંઈક ને કંઈક ભાગ અલગ રીતે કાઢતા હોય છે અને ગરીબ પરિવાર, ગરીબ વ્યક્તિઓ પાછળ એ ખર્ચો કરતા હોય છે। એ ખર્ચો લેખે જતો હોય છે। મારે આજે એવા એક વ્યક્તિ વિશે વાત કરવી છે। વ્યક્તિનું નામ છે મહિપાલસિંહ સરવૈયા, કે જેઓ ભાવનગર જિલ્લાના જેસરમાં રહે છે અને જેસરમાં રહીને એ માનવ સેવા કરે છે। એ એવી માનવ સેવા કરે છે કે એના એ માનવ સેવા જોઈને આપણને પણ એમ થાય છે કે સો સલામ આ યુવકને કરવી જોઈએ। એ વ્યક્તિ છે એ જેસરની આજુબાજુના 25 કિલોમીટરના એરિયાની અંદર લગભગ જેસર શહેર અને આજુબાજુના ગામડામાં 104 થી 5 એવા ગરીબ પરિવારને દર મહિને રાશન કીટ આપે છે। રાશન કીટ ની અંદર ઘણું બધું હોય છે અને સાથે 1000 રૂપિયા પણ એ રોકડ સહાય પણ આપે છે। તો સાથે જેસરની અંદર એક મેરડી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં પૂનમના આગળના 4 દિવસ અને પાછળના 4 દિવસ આ 8 દિવસ પણ માનવ સેવાના કાર્ય કરવામાં આવે છે। અહીં બાળકોનો જમાવડો થાય છે, મેળાવડો થાય છે। અહીં 8 દિવસ બાળકોનો જમાવડો થાય છે। 8 દિવસ બાળકોને અલગ અલગ નાસ્તો પીરસવામાં આવે છે। સાંજે માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ દરેક બાળકોને એક ડીશ આપવામાં આવે છે, એમાં અલગ અલગ નાસ્તો હોય છે। એ બાળકો તમે જોઈને તમને ગણી ન શકાય એટલે અસંખ્ય સંખ્યામાં બાળકો, મોટા અને ગરીબ પરિવારના વ્યક્તિઓને પણ સાંજના સમયે ભોજન કરવામાં આવે છે। જોઈએ આ આખા રિપોર્ટમાં શું કરે છે માનવ સેવા। મારું નામ સરવૈયા મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ, ગામ જેસર, હું રાજકોટ રહું છું અને ઘણા સમયથી સેવા કાર્યમાં હું આમાં છું। લગભગ છેલ્લા 8 વર્ષથી આ કાર્ય કરું છું અને મને આ પ્રેરણા મારા માતા પિતા, મારી કુળદેવી અને મેરડીમાંની દયાથી હું સંપૂર્ણ આ ગામમાં એવા ઘણા લોકો છે જે 105 થી 107 જણા 30 કિલોમીટરના અંતરમાં જે હું મારી રીતે મારાથી જે બી પોસિબલ હોય એવરી મંથ હું મારી હિસાબે એમને રાશન અને એવરી પર્સન 1000 રૂપીસ આપું છું અને એથી હું સાથે આ ગામની અંદર માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં અલગ અલગ કાર્યક્રમ તમારા દ્વારા યોજવામાં આવે છે। અચ્છા, પહેલી વસ્તુ કહી હું જેસર 8 દિવસ પૂનમ પહેલા 5 દિવસ અને પૂનમ પહેલા 4 દિવસ અને પૂનમ પછી 4 દિવસ આવું છું અને દરરોજ 8 દિવસ 750 થી 800 બાળકો હોય છે અને એવરી ટાઈમ એનો નાસ્તાનું ભોજન 8 દિવસ કન્ટિન્યુ ચાલુ હોય છે। આગળ શું આગળ એવી ઈચ્છા છે કે હું આપના ચેનલથી, મારા સોશિયલ મીડિયાથી, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, હું તમામ મારા ફ્રેન્ડ ફોલોઈંગને કહેવા માંગુ છું કે તમારાથી જે બી પોસિબલ હોય આવા લોકોને તમારે હેલ્પ કરવી જોઈએ। હેલ્પમાં બી ઘણા પ્રકાર હોય છે, એવું નથી કે તમે પૈસા આપીને જ કરી શકો। એક્ઝામ્પલ તરીકે તમે કોઈ તમારા બાજુમાં રહેતું હોય તો એમને કોઈ ટેકનિકલ ઇસ્યુના હિસાબે રાશન ન મળતું હોય તો ઇમાજીને તમે લઈ તમારી પોતાની નજીકની કચેરીમાંથી લઈ જઈને એને ટેકનિકલ કમ્પ્લીટ કરાવતો હોય એ બી એક જાતની સેવા જ છે। અને બીજું કે હું તમામ મારા ફ્રેન્ડ ફોલોઈંગને એ જ કહેવા માંગુ છું કે ગમે તે વરાણ હોય, હું તો 18 વરણની સાથે રાખીને કામ કરું છું। મારા ગામમાં બી એવા છે અને બધાને મારાથી જે બી શક્ય હોય એટલી હેલ્પ કરું છું। થેન્ક યુ। આગળ હજી બી માની કૃપાથી હજી બી જે બી કરવાનું થશે એ કરીશ અને કરતો રહીશ જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી। થેન્ક યુ। મારું નામ ડૉક્ટર દર્શન બાંભણિયા છે, બરાબર। મહિપાલસિંહ સરવૈયા મારા પરમ મિત્ર છે, બરાબર। એ બહુ સેવા કાર્ય કરે છે। આપણે અહીંયા મેરડી માતાનું મંદિર આવેલું છે સીતારામ શેરીમાં, બરાબર। એમના બહુ અત્યારે ઘણા સમયથી નાના બાળકોને સાંજના આવે ત્યારે બધાને ભોજન કરાવે, નાસ્તો કરાવે, ઘણા ટાઈમથી એ ધાર્મિક કામ કરે છે, બરાબર। એ સિવાયના નજીકના 25 થી 27 કિલોમીટરના ગામડા આવે છે, એમાં એ ઘર બેઠા હોય, વૃદ્ધ માણસો હોય, બરાબર, જે ઘરેથી બંને જણા એજવાળા હોય છે, બરાબર, એમને એ બધા કીટ આપે છે રાશનમાં। એમાં ચોખા છે માંડીને બધી વસ્તુ એ તમામ એક મહિનાનું બધું કરિયાવર આપે છે, બરાબર, કરિયાણું આપે છે ને સાથે 1000 રૂપિયા એ બધાને દાન બી કરે છે।
એવા લગભગ 80 થી 90 કીટ એ લગભગ દર મહિને પૂનમ પછી ફાળવતા હોય છે, બરોબર. એમનું કામ બહુ સારામાં સારું છે જેસરમાં, અને બધા એના અત્યારે ફોલોઈંગ એ ઘણા છે, એનો ચાહક એ વધારે છે અને બહુ સારું કાર્ય કરે છે.